તો આપણે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 આંકડાશાસ્ત્રના જેટલા પણ પ્રીવિયસ યરના પેપર થઈ ગયા અત્યાર સુધી 2026 સુધીમાં, તો એ વસ્તુ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડિટેલમાં 360 સોલ્યુશન, ખાલી ફક્ત જવાબો નહીં પણ એના પાછળનું તર્ક અને એના પાછળનું જે લોજિક છે એ કમ્પ્લીટ આપણે ડિટેલ સોલ્યુશનમાં કરાવીશું. તો એના માટેની આપણે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને પાર્ટ વાઇઝ હશે. સૌપ્રથમ આપણે સેક્શન એ પાર્ટ વાઇઝ 2026, 25, 24 એ પ્રમાણે જેટલા પણ આગળના વર્ષના થઈ ગયા છે એ આપણે શરૂ કરશું. તો લેટ્સ બિગિન એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ઓકે, તો આપણે ક્વેશ્ચન છે, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો આના અંદર આપણે સૌ પ્રથમ સમજવું પડે કે ભાર એટલે શું, ભાર શું કહેવા માંગે છે. તો ભારનો અર્થ થાય છે કોઈ વસ્તુનું આપણી લાઈફમાં ઇમ્પોર્ટન્સ, મહત્ત્વ કેટલું છે એ વસ્તુ થઈ ગયું ભાર. ફોર એક્ઝામ્પલ કે તમારી જોડે છે 100 રૂપિયા અને તમારે બે જગ્યાએ ખર્ચો કરવાનો છે. એક છે તમારે રિચાર્જ કરાવવો છે ફોનના અંદર અને સેકન્ડ વસ્તુ છે કે તમારે ચોકલેટ લેવી છે. હવે થાય છે એવું કે રિચાર્જનો ભાવ ફોર એક્ઝામ્પલ ચાલે છે 80 રૂપિયા અને ચોકલેટનો એક ચોકલેટ આવે છે 20 રૂપિયાની. તો ઓબ્વિયસલી તમે 80 રૂપિયાનું રિચાર્જ કરાવી લેશો અને 20 રૂપિયાની ચોકલેટ લઈ લેશો. આ વસ્તુ સિમ્પલ થઈ ગઈ. નેક્સ્ટ, હવે ધારો કે સેકન્ડ મંથ આવે છે અને આના અંદર તમારી જોડે અત્યારે પણ 100 રૂપિયા છે. હવે થાય છે એવું કે રિચાર્જના ભાવમાં વધારો થાય છે. હવે થાય છે કે રિચાર્જ 10 રૂપિયાનો વધારો થાય છે અને ચોકલેટમાં પણ 10 રૂપિયાનો વધારો થાય છે. એક ચોકલેટનો ભાવ થાય છે હવે 30 રૂપિયા અને રિચાર્જનો ભાવ થાય છે 90 રૂપિયા. તો હવે તમારા લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ છે એના ઉપર જાય છે. હવે તમારે જો લાઈફમાં ઇમ્પોર્ટન્સ હોય કે ચોકલેટ લો તો તમે ચોકલેટ તરફ જઈ શકો, જો રિચાર્જ હોય તો રિચાર્જની તરફ જઈ શકો. નાવ હવે તમે ચૂઝ કરો છો કે હું લઉં છું ચોકલેટ, રિચાર્જ 90 રૂપિયાનો. તો હવે તમારી જોડે તો ચોકલેટ ખરીદવાના પૈસા છે નહીં, તો તમે કોને મહત્ત્વ આપ્યો? ચોકલેટને, રિચાર્જને તમે મહત્ત્વ આપ્યો. તો જો આ જે તમે મહત્ત્વ આપ્યો, આ વસ્તુ થઈ ગયો આપણો ભાર. ઓકે, સમજ પડી? ભાર એટલે શું? કોઈ વસ્તુનું તમારી લાઈફમાં કેટલું મહત્ત્વ છે એ વસ્તુ થઈ ગઈ ભાર. હવે ભારના પણ બે પ્રકાર પડે છે. એક છે ગર્ભિત ભાર અને બીજો થાય છે સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર એટલે શું? જે દેખાય ના, સંતાયેલું છે અને જે સંખ્યામાં દર્શાવી શકાતું નથી. ઓબ્વિયસલી વાત છે કે જે વસ્તુ દેખાતી નથી એ વસ્તુ આપણે સંખ્યામાં દર્શાવી શકાય નહીં. તો આ વસ્તુ ગર્ભિત ભારને આપણે પરોક્ષ ભાર પણ કહેવાય. દેખાતું નથી, આપણી જોડે છે નહીં તો આપણે પરોક્ષ કહીએ. બીજી બાજુ સ્પષ્ટ ભાર એ આપણને સ્પષ્ટ છે, એ દેખાય છે. તો આ સ્પષ્ટ છે, દેખાય છે, બરાબર. એન્ડ આને આપણે સંખ્યામાં દર્શાવી શકાય. આને સંખ્યામાં દર્શાવી શકાતું નથી ગર્ભિત ભારને. જ્યારે સ્પષ્ટ ભાર છે સંખ્યામાં દર્શાવી શકાય છે. તેથી તેને આપણે પ્રત્યક્ષ ભાર પણ કહેવાય. સ્પષ્ટ ભાર પ્રત્યક્ષ રીત છે, ગર્ભિત ભાર પરોક્ષ રીત છે. ગોટ ઇટ? હવે સ્પષ્ટ ભાર માટે આપણા જોડે બે રીતો છે. એક છે કુલ ખર્ચની રીત અને બીજી છે કૌટુંબિક બજેટની રીત. કુલ ખર્ચની રીત આ ક્વેશ્ચન માટે આપણા માટે કામની નથી. આપણે જોઈશું કૌટુંબિક બજેટની રીત ઉપર. કૌટુંબિક બજેટની રીત એટલે સૌપ્રથમ તમને આઈડિયા હશે કે દેશનું દર વર્ષે બજેટ આવે છે.
એના અંદર સરકાર જે આપણી ગવર્મેન્ટ છે એ રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાં જશે, દેશનું સંચાલન કેવી રીતે થશે એ વસ્તુની આખી ગણતરી કરે છે ગવર્મેન્ટ એમની રીતે, જે ફાઇનાન્સ કમિશનરને ટાઈપના જે હોય છે એ બધા. સેકન્ડ કે આ જ વસ્તુ આપણે આપણા ઘરના જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, મમ્મી એન્ડ પપ્પા, એ કરે છે. તો એ હર મહિને આપણા ઘરના અંદર કુટુંબનું એક બજેટ નક્કી કરવામાં આવે છે કે આ મહિને આપણે કેટલું ખર્ચ કરશું, પૈસો ક્યાંથી આવશે અને કેવી રીતે કમાણી થશે. પપ્પા આ વસ્તુ કરતા હોય છે જનરલી. તો આ વસ્તુ થઈ ગઈ આપણી કૌટુંબિક બજેટની રીત. હવે કૌટુંબિક બજેટની રીતના અંદર બે વસ્તુ હોય છે. એક વસ્તુ હોય છે ડબલ્યુ, મતલબ ભાર, વેટ. ભાર એટલે વેટ થાય ને, તો ડબલ્યુ એટલે ભારને આપણે ડબલ્યુના સાઇનથી ડિનોટ કરીએ છીએ, બરાબર. આ વસ્તુ થઈ ગઈ ભાર. કેટલું મહત્ત્વ છે જે પર આગળ આપણે સમજાય જ છે. સેકન્ડ, આના અંદર વસ્તુ છે ભાવ સાપેક્ષ. આને આપણે આઈ તરીકે ડિનોટ કરીએ. અચ્છા, તો હવે ભાવ સાપેક્ષ એટલે શું? તો ભાવ સાપેક્ષનો મિનિંગ થાય છે કે કયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં કેટલો વધારો કે ઘટાડો થયો. ફોર એક્ઝામ્પલ કે ગયા વર્ષે, જસ્ટ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ, કે ગયા વર્ષે 2025ના અંદર ચોખાનો 1 કિલોનો ભાવ હતો 10 રૂપિયા, જે આ વર્ષે વધીને થાય છે 20 રૂપિયા. તો આ જે 10 રૂપિયાનો વધારો થયો એ જ વસ્તુને આપણે કહીશું ભાવ સાપેક્ષ. ઓકે, આને આપણે આઈ તરીકે દર્શાવવામાં આવે છે. તો કૌટુંબિક બજેટના અંદર આપણો એક ફોર્મ્યુલા હોય છે. કૌટુંબિક બજેટની રીત બરાબર સિગ્મા IW બરાબર સિગ્મા W. આઈ હોપ કે તમને સિગ્મા એટલે ખબર હશે શું થાય છે. સિગ્માનો અર્થ થાય છે સરવાળો. આપેલી જેટલી પણ વસ્તુ છે એનો આપણે સરવાળો કરીએ એને સિગ્મા કહેવાય. આઈ એટલે આગળ આપણે સમજ્યા એ પ્રમાણે ભાવ સાપેક્ષ. કયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલો વધારો થયો છે એ વસ્તુને કહેવાય ભાવ સાપેક્ષ. ડબલ્યુ એટલે ભાર, બરાબર. એટલે ભાવ સાપેક્ષ અને ભાવનો આપણે જે ગુણાકાર કરીએ અને એને ટોટલ કુલ ભાર જે હોય એના વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે કૌટુંબિક બજેટ, બરાબર. તમને એ વસ્તુ ખબર હશે કે ડબલ્યુને P0 Q0 વડે દર્શાવાય છે. P0 Q0 શું છે? પીને કહેવાય પ્રાઇસ, ભાવ, અને ક્યુને આપણે કહીશું જથ્થો, ક્વોન્ટિટી. અને 0 અને 1નું લોજિક તમને ખબર જ હશે કે 0 એટલે આધાર વર્ષ અને 1 એટલે ચાલુ વર્ષ. તો આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો એ જ આપણો થઈ ગયો ડબલ્યુ, આપણો ભાર. તો આને આપણે ડબલ્યુને P0 Q0 કેમ કહીએ છીએ. અને નેક્સ્ટ કે એવી વસ્તુ છે કે આપણું જે ખર્ચ જે છે, ભાર આપણે જે કમ્પેરિઝન કરીએ છીએ એ ઓલવેઝ પાછલા વર્ષ સાથે કમ્પેરિઝન કરવા માટે થાય છે. ગોટ ઇટ? ઓબ્વિયસલી વાત છે કે ગયા વર્ષની સાથે જ આપણે સરખામણી કરીશું, રાઈટ. તેથી કૌટુંબિક બજેટની રીતના અંદર આપણે ઓલવેઝ આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ભાર કયો લેવામાં આવે છે? આધાર વર્ષ. ઓકે, તો તેથી આપણો આન્સર થશે સી.
આધાર વર્ષનો ખર્ચ. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોના અંદર નેક્સ્ટ ક્વેશ્ચન સાથે, આનાથી પણ વધારે ડિટેલમાં. ઓકે, થેન્ક યુ.